તમારી પત્નીને છૂટાછેડા આપીને મને સોંપી દો, નહીતર અત્યારે જ મારું દેવું ચૂકવો, નહીં તો હું તમને પોલીસને હવાલે કરી દઈશ. હું પડદા પાછળ છુપાઈને એ ગુંડાનો આવાજ સાંભળી રહી હતી, જેનું મારા પતિએ દેવું ચૂકવવાનું હતું. મને લાગ્યું કે મારો પતિ જેલમાં જશે પણ મને છૂટાછેડા નહીં આપે, પરંતુ મારા પતિએ પોતાનો જીવ બચાવવા ખાતર મને છૂટાછેડા આપીને તેના હવાલે કરી દીધી. હું રડતી રડતી પોતાનો જીવ છોડાવવા લાગી, પણ તે મને ઉપાડીને પોતાના ઘરે લઈ આવ્યો. મને લાગ્યું કે હવે પરંતુ હોશ તો ત્યારે ઉડી ગયા જ્યારે તેણે કહ્યું, તમે અત્યારે જ. તે અત્યંત આઘાતની અવસ્થામાં ઊભી હતી. તેણે જે સાંભળ્યું હતું તેના પર તેને વિશ્વાસ નહોતો આવતો. તેની સગાઈને 8 વર્ષ વીતી ગયા હતા અને આ સગાઈ સાથે તેની ઘણી યાદો જોડાયેલી હતી. પરંતુ તેના પિતાએ તેની ફોઈ સાથે મિલકતની લડાઈને કારણે તેમના પુત્ર સાથે પોતાની દીકરીની સગાઈ તોડી નાખી હતી. જો કે આવતા વર્ષે તેમના લગ્નની તારીખ પણ નક્કી થઈ ગઈ હતી. પિતાજી, તમારી અને ફોઈની લડાઈ થઈ છે. તમે તેની સજા મને અને અમનને કેમ આપી રહ્યા છો? તે રડતી રડતી તેમની સામે હાથ જોડીને વિનંતી કરતા સ્વરે બોલી. પરંતુ સમીર ચૌધરી તે સમયે અત્યંત ગુસ્સામાં હતા. મિલકતની ચમક આગળ તમામ લાગણીઓ, સંવેદનાઓ અને સંબંધો તેમને અંધકારમય લાગતા હતા. તે સમયે તેઓ કશું સાંભળવાના મૂડમાં નહોતા. નીલમ, મેં નિર્ણય કરી લીધો છે. તારા લગ્ન આ જ મહિને મારા મિત્રના પુત્ર કાદિર સાથે થશે. તેમણે હાથ ઊંચો કરી તેને વધુ બોલતા રોકી અને પોતાનો નિર્ણય સંભળાવી દીધો. તે અવિશ્વાસથી પોતાના પિતાને જોવા લાગી. સંયમ રાખવા છતાં એક આંસુ તેની પાપણની વાડ તોડીને આંખમાંથી વહી ગયું હતું. પરંતુ તેના પિતાને તેની તકલીફ, પીડા અને લાચારી સાથે કોઈ લેવા દેવા નહોતી. તેઓ પોતાનો નિર્ણય સંભળાવી ચૂક્યા હતા અને સામાન્ય રીતે આ ઘરમાં તેમના જ નિર્ણયોને પ્રાધાન્ય આપવામાં આવતું હતું. શિવાજી રડતા રડતી નીલમનો હાથ પકડીને તેને લઈ ગયા, કારણ કે તેઓ પોતાના પતિને સારી રીતે જાણતા હતા કે તેમનો નિર્ણય પથ્થર પરની લકીર જેવો હોય છે. તે ડૂસકા ભરીને રડતી રૂમમાં કેદ થઈ ગઈ હતી. પરંતુ સમીરજી પોતાની આંખોથી બધું જોવા છતાં અજાણ બની રહ્યા હતા. તેના ડસકા સાંભળવા છતાં અણદેખ્યા કરી રહ્યા હતા. લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ હતી. કાદિરના ઘરવાળા બીજા દિવસે લગ્નની તારીખ નક્કી કરી ગયા હતા. નીલમે તે લોકોને ચા પીરસી અને પોતાની થનારી સાસુની વાતોનો શૂન્ય મનસ્ક થઈને જવાબ આપતી રહી. શિવાજીને તે લોકો ગમ્યા નહોતા. કાદિર પણ નીલમ માટે પસંદ આવ્યો નહોતો, પરંતુ પોતાના પતિ સામે તેઓ પ્રતિકાર કેવી રીતે કરી શકે? તેથી તેઓ પોતે પણ ચૂપ થઈ ગયા અને દીકરીને પણ ચૂપ કરાવી દીધી. જ્યારે અમનને નીલમના સગપણ અને લગ્નના સમાચાર મળ્યા ત્યારે તે તડપી ઉઠ્યો. માં, પ્લીઝ, તમે મામા સાથે આ મિલકતની લડાઈ ખતમ કરી દો. તમારા બંનેની આ લડાઈમાં મારું અને નીલમનું કેટલું નુકસાન થઈ રહ્યું છે તેનો તમને અંદાજો નથી. અમને બેચેનીથી જીનતજીના રૂમમાં આવીને બોલ્યો. જીનત અને સમીરજી બંનેનો અહંકાર તે સમયે ટોચ પર હતો. તે બંને એકબીજા સામે હાર સ્વીકારવા કે નમવા તૈયાર ન હતા. ના અમન, મામલો કોઈ હજારો લાખોનો નથી પણ કરોડોનો છે. જ્યાં સુધી મને મારી માંગણી મુજબ હિસ્સો નહીં મળે ત્યાં સુધી હું ભાઈ સાથે કોઈ સંબંધ નહીં રાખું, ભલે તેઓ નીલમના લગ્ન બીજે ક્યાંય પણ કરી દે. જીનતજી અભિમાનથી બોલ્યા, પરંતુ તેઓ જાણતા ન હતા કે તેમનું આ અભિમાન બહુ જલ્દી તૂટવાનું હતું. અમનના છાતીમાં એ વિચારીને જ પીડા ઉપડી રહી હતી કે નીલમ, જે તેની મોહબ્બત હતી, તે બીજા કોઈની થવાની છે. લગ્નના દિવસો નજીક આવી ગયા હતા. તે હજુ પણ રાહ જોઈ રહ્યો હતો કે ક્યારે તેની માતા અને મામા વચ્ચે ઊભી થયેલી નફરતની આ ઠંડી દિવાલ પીગળીને પડી જશે. પરંતુ આ રાહ કદાચ વ્યર્થ હતી. બંનેમાંથી કોઈ પણ સમાધાન માટે દિલ મોટું નહોતું કરી રહ્યું. અને કાલે જ્યારે અમને ફોન પર નીલમના ઢસકા સાંભળ્યા ત્યારે તે બેબાકડો થઈ ગયો. માં, તમે એમ નહીં માનો. મારે જ કંઈ કરવું પડશે. હું અત્યારે જ નીલમ પાસે જઈ રહ્યો છું. હું મામા સાથે વાત કરીશ. કાં તો આજે મારા નીલમ સાથે લગ્ન નક્કી થશે અથવા... તે એક એક શબ્દ પર ભાર દેતા ગુસ્સાભર્યા અંદાજમાં બોલ્યો અને ગુસ્સામાં ગાડી લઈને નીકળી ગયો. જીનતજી તેને બૂમો પાડતી રહી ગઈ. સ્પીડમાં ગાડી ચલાવતો તે જલ્દી જ નીલમના ઘરે પહોંચી ગયો. તે ઘરની અંદર દાખલ થયો તો સમીરજી તેને હોલમાં જ મળી ગયા. મામા, મારે તમારી સાથે વાત કરવી છે, તે ધીરજથી બોલ્યો. સમીરજી તે સમયે છાપું વાંચી રહ્યા હતા.
તેમણે અણગમા સાથે નજીકના ચશ્મા ઉતાર્યા અને તેને ગુસ્સાથી જોયો. જ્યાં સુધી તારી માતા કોઈ નિર્ણય નથી લેતી, મારે કોઈ વાત સાંભળવી નથી, તેઓ કડવાશથી બોલ્યા. તમે મને થોડો સમય આપો, હું માને મનાવી લઈશ. તમે જેવું કહેશો તેવું જ કરીશ, પણ પ્લીઝ નીલમના લગ્ન વિશે ક્યાંય ન કરો, તે તેમની આગળ વિનંતી કરતા બોલ્યો. પરંતુ સમીરજીએ સ્પષ્ટ ના પાડી દીધી કે તેઓ તેમના મિત્રને વચન આપી ચૂક્યા છે અને જે નિર્ણય તેઓ એકવાર લેતા હતા તે અંતિમ શ્વાસ સુધી પાછા ખેંચાતા નહોતા. નીલમ, નીલમ! તેમની વાત સાંભળ્યા પછી તે નીલમને વિનંતી કરવા આવ્યો હતો કે તે ગમે તેમ કરીને પોતાના લગ્ન રોકી દે. તે તેના વગર રહી શકતો નહોતો અને ના તો તેને બીજા કોઈની થતી જોઈ શકતો હતો. સમીરજી ગુસ્સામાં અમનને રોકવા તેની પાછળ દોડ્યા. નીલમ અમનનો અવાજ સાંભળીને રૂમની બહાર આવી ગઈ હતી. અમન આંખોમાં પીડા લઈને તેની તરફ વધ્યો. તે તેની સાથે કંઈ વાત કરે તે પહેલા જ સમીરજીએ તેને હાથ પકડીને ખેંચ્યો અને ઘરની બહાર કાઢવા લાગ્યા. નીલમ તેને લાચારીથી જતો જોતી રહી. તેની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા, પણ તે લાચાર હતી. તે અમન સાથે ઘણી વાતો કરવા માંગતી હતી. તેને પોતાનું દર્દ, દુઃખ અને તકલીફ બતાવવા માંગતી હતી કે તે આ નવા સંબંધથી ખુશ નથી, પણ સમય તેને મોહલત ન આપી અને કદાચ નસીબમાં તેની કહાણી અધૂરી જ લખાયેલી હતી. અમન ત્યાંથી ખાલી પાછો ફર્યો હતો અને કદાચ નીલમ પણ ખાલી હાથે રહી ગઈ હતી. તે ધરાઈને અમનને જોઈ પણ ન શકી અને ન તો વાત કરી શકી. અમન આંસુ લૂછતા તેજ ડ્રાઇવિંગ કરી રહ્યો હતો, પણ પીડા એટલી તીવ્ર હતી કે આંખો સામે અંધારા છાવા લાગ્યા. તે ગાડી સંભાળી શકતો નહોતો. તેને પોતાની નજીક આવતા એક તેજ ગતિના ટ્રકનો હોર્ન સંભળાયો, પણ શૂન્ય થઈ ગયેલા મગજ સાથે તે કંઈ કરી શક્યો નહીં. અચાનક એ ટ્રક તેની સાથે અથડાયો અને તેની ગાડી દૂર જઈને પડી અને તેની આંખો મીચાઈ ગઈ. આંખો બંધ કરતા અને પીડાથી કણસતા એ થોડી સેકન્ડમાં તેને પોતાની જિંદગી કોઈ ફિલ્મની જેમ ચાલતી અનુભવાઈ. તેનું આ દુનિયામાં આવવું, સ્કૂલે જવું, સગાઈ થવી, કોલેજ જવું, નીલમની યાદો, લગ્નના સપના, નીલમ માટેનો તેનો પ્રેમ, બધું જ સેકન્ડોમાં તેની આંખો સામે આવ્યું અને પછી તેની આંખો હંમેશા માટે બંધ થઈ ગઈ. લોહી વહી રહ્યું હતું. આસપાસ લોકોનો શોર વધવા લાગ્યો અને પળવારમાં બધું ખતમ થઈ ગયું. નીલમના દિલમાં એક અચાનક દુઃખ ઉઠ્યું. તેણે પોતાના દિલ પર હાથ મૂક્યો અને એ જ દરમિયાન તેના સુધી અમનના અકસ્માતમાં મોતના સમાચાર પહોંચી ગયા. તે ચીસો પાડવા લાગી. સમીરજીનું અસ્તિત્વ આ સમાચાર સાંભળીને કંપી ઉઠ્યો, પણ હજુ પણ તેમની દુશ્મનીની આ દિવાલ પડી શકી નહોતી. જીનતજી ભારે આઘાતમાં હતા. પોતાના જુવાન દીકરાની પાર્થિવ શરીર જોઈને તેઓ ચીસો પાડીને રડી રહ્યા હતા. અમનના છેલ્લા શબ્દો તેમના દિલ દિમાગ પર હથોડાની જેમ વાગી રહ્યા હતા. કાં તો આજે મારા લગ્ન નીલમ સાથે નક્કી થશે, અથવા તેઓ માથું પકડીને રડવા લાગ્યા કે કાશ દીકરાની વાત માની લીધી હોત તો કદાચ આજે તે જીવતો હોત. નીલમની તો જિંદગી જ બદલાઈ ગઈ હતી. બધું સૂનું લાગતું હતું. તેની લાલ આંખો અંદર રહેલા દર્દની વાર્તા કહી રહી હતી. 1 અઠવાડિયાથી વધુ સમય થઈ ગયો હતો, પણ તે આ આઘાતમાંથી બહાર નીકળી શકતી નહોતી. તેનો બાપ તો ફરી પોતાની જ સમસ્યાઓમાં ગૂંચવાઈ ગયો હતો. આજે જ્યારે તેઓ સાંજે ઘરે આવ્યા, ત્યારે નીલમને બોલાવી કે કાલથી લગ્નના ફંક્શન શરૂ થાય છે, તેથી તે પોતાનો દેખાવ સુધારે, શોખ મનાવવાનું બંધ કરે અને પોતા પર ધ્યાન આપે. આ સાંભળતા જ તે ફસડાઈ ગઈ પડી. પિતાજી, અમનને આ દુનિયામાંથી ગયાને હજુ 1 અઠવાડિયું જ થયું છે. તે મારો કઝિન પણ હતો અને તમારી સગી બહેનનો દીકરો. તમે આવું કેમ કરી રહ્યા છો? હું આ લગ્ન કરી શકતી નથી. અત્યારે ફોઈ તકલીફમાં છે. તમે કઈ રીતે તેમની તકલીફમાં ખુશી મનાવી શકો? તે લાલ આંખો અને લાચારીની હાલતમાં સવાલ કરી રહી હતી. સમીરજીએ પોતાની દીકરી પર એક કડવી નજર નાખી. નીલમ ભણેલી ગણેલી હતી, એટલે સમીરજી સામે સાચું બોલવાની હિંમત કરી લેતી હતી. તારી એ ફોઈનો અહંકાર હજુ ઉતર્યો નથી, તો હું શું કામ તેના વિશે વિચારું? અને હા, 2 દિવસ પછી લગ્ન છે. તારી ઇજ્જત અને શરાફત એમાં જ છે કે જેવું કહેવામાં આવે તેવું કર. અમન તો હકીકતમાં મરી ગયો છે. ક્યાંક એવું ન થાય કે તું જીવતી હોવા છતાં આ ઘર માટે મરી જાય. તેઓ શૂન્યમાં જોતા બોલ્યા અને ઝડપી ઢગલે પોતાના રૂમમાં ચાલ્યા ગયા. તે હોલમાં ઊભી હતી.
પિતાના આટલા કઠોર શબ્દો સાંભળી તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેણે રડતા રડતા સોફાના પાછળના ભાગનો ટેકો લીધો અને જમીન પર બેસી ગઈ. તેની મોટી કાળી આંખોમાંથી આંસુનો દરિયો વહી નીકળ્યો. ક્યારે વિચાર્યું ન હતું કે તેનો બાપ આટલો નિર્દય હોઈ શકે. તેણે ઢસકા ભરતા પોતાના ડાબા હાથની આંગળીમાં અમરના નામની સગાઈની વીંટી જોઈ. મગજમાં એક ઝાંખું દૃશ્ય તાજું થયું. નીલમ, તું આ વીંટી ક્યારે ઉતારતી નહીં હં? બલકે લગ્નની રાતે મોઢું જોવાના વિધિ વખતે હું પોતે આ ઉતારીશ અને તેની જગ્યાએ તને લગ્નની ભેટ તરીકે બીજી વીંટી પહેરાવીશ. અને આજે આ વાતો યાદ કરીને તેને કેટલી પીડા થઈ રહી હતી તે માત્ર તે જ જાણતી હતી. આ તકલીફ ક્યારે ન મટે તેવી હતી અને તે જાણતી હતી કે આ દર્દ તેના દિલના કોઈ ખૂણે હંમેશા રહેશે. આજે તેના લગ્ન હતા અને તે બસ મેળની પૂતળી બની ગઈ હતી. જે તરફ તેનો બાપ તેને વાળે તે ચૂપચાપ વળી જતી હતી. કંઈ પણ કહ્યા વગર, કોઈ ફરિયાદ વગર બધું જ કરી રહી હતી. તેનું મન થતું હતું કે બધું છોડીને ભાગી જાય, આ લગ્ન થતા પહેલા જ ખતમ કરી દે. પણ તે એક દીકરી હતી અને તેને તેના પિતાની ઇજ્જત રાખવાની હતી. ગાડીમાં બેસાડતી વખતે કાદીરે તેનો હાથ પકડ્યો અને એ પળ તેના સ્પર્શથી નીલમને અસહ્ય પીડા થઈ. તે ગાડી ચલાવીને તેને પોતાના ઘરે લાવ્યો અને વિધિઓ પછી તે તેના પોતાના રૂમમાં લાવ્યો. નીલમ ખચકાટ અનુભવતી હતી. તેના આંસુ તેના ચહેરા પર જ સુખાઈ ગયા હતા. કાદીરની આંખોમાં ઘણી રહસ્યમયતા છુપાયેલી હતી. નીલમને મોઢું જોવાની ભેટ આપીને કાદીરે જ્યારે તેના ગળામાં નેકલેસ પહેરાવવા ઈચ્છ્યું ત્યારે તે એવી રીતે પાછળ હટી જાણે વીજળી પડી ગઈ હોય. મને થોડો સમય જોઈએ કાદીર, હું આ નવા સંબંધને સ્વીકારી શકતી નથી, તે હિંમત કરીને બોલી. તેની વાત સાંભળી કાદીરના ચહેરા પર નારાજગી આવી, પણ તેણે પોતાની લાગણીઓ પર કાબુ રાખ્યો. કેમ? જ્યારે તેણે સવાલ કર્યો ત્યારે નીલમે પોતાની સગાઈ અને અમનના આ દુનિયામાંથી ચાલ્યા જવાની પીડા વિશે જણાવ્યું. આ સાંભળતા જ કાદીરના મનમાં આગ લાગી ગઈ. તેણે ગુસ્સાભરી આંખોથી તેની ભીની આંખોમાં જોયું. મને નખરાળી છોકરીઓ પસંદ નથી. ભવિષ્યમાં મારી સામે ક્યારે કોઈ વાતનો ઇનકાર કરતી નહીં, સમજી? અને હવે જો મારા સામે તારા મંગેતરનું રોદડું રોયું તો સારું નહીં થાય. હું કોઈ એવો બાયલો માણસ નથી કે જે પોતાની પત્નીના મોઢે કોઈ બીજા પુરુષ વિશે સાંભળીને ચૂપ રહે, સમજી તું? તે નફરતથી પૂછી રહ્યો હતો અને નીલમ અવિશ્વાસ સાથે પોતાના પતિને જોઈ રહી હતી, જેણે પોતાની અસલિયત બતાવવામાં જરાય વાર નહોતી લગાડી. તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા, પણ તેનો પતિ તેની પીડાનો અહેસાસ કરી રહ્યો નહોતો. તે તેના અસ્તિત્વને કચડી ચૂક્યો હતો અને નીલમ ધીરજના ઘૂંટડા પીને રહી ગઈ. તેના વિચારમાં પણ નહોતું કે જિંદગી તેને ક્યારેક આવા વળાંક પર લઈ આવશે. પણ હકીકત એ જ હતી કે જિંદગી ક્યારેય એક સરખી નથી રહેતી. ક્યારેક માણસ સાથે એવું કંઈક થઈ જાય છે જે તેણે ક્યારેય વિચાર્યું પણ હોતું નથી. કાદીરના કઠોર વલણે નીલમના દિલમાં આવવાના તમામ દરવાજા પહેલા જ બંધ કરી દીધા હતા અને તે સમજી ચૂકી હતી કે હવે તેની જિંદગી માત્ર સમજૂતી પર જ વીતશે. અંધો છે, દેખાતું નથી તને? તે ગુસ્સામાં ચીસ પાડીને બોલ્યો. નોકર તેને જ્યુસનો ગ્લાસ આપવા આવ્યો હતો, પણ તેનો હાથ ધ્રુજ્યો અને જ્યુસનો ગ્લાસ પડતાની સાથે જ તેના લીલા સૂટ પર દાગ પાડી ગયા. કાદીર અત્યંત ગુસ્સાવાળો માણસ હતો. તેની ત્રાડ સાંભળીને નોકર કંપી ઉઠ્યો. તે મનોમન ઈશ્વરને યાદ કરવા લાગ્યો, કારણ કે તે જાણતો હતો કે આટલી મોટી ભૂલ પછી કાદર શાહ તેની હાલત બગાડી નાખશે. ક્યાંક કાદીર પોતાના કપડા પર એક કરચલી પણ સહન નહોતો કરતો અને ક્યાં આ નોકરે તેના સૂટ પર જ્યુસ ઢોળ્યો હતો. પણ તે પહેલા જ મારિયાજી વચ્ચે આવી ગયા. આ ઘરમાં મારિયાજી એકમાત્ર એવા હતા જેમની સામે તે નમી જતો હતો. દાનિશ, તું જા અને કાદીર, ચાલ મારી સાથે રૂમમાં. તારા બીજા કપડાં ઇસ્ત્રી કરી આપું અને આ ધોવડાવી દઉં. તું ક્યારે આવી નાની નાની વાતો પર આટલા મોટા હંગામા કરવાનું બંધ કરશે? શું તું લગ્ન પછી તારી પત્ની સાથે પણ આવું જ વર્તન કરીશ? તેઓ નારાજગીથી કહેવા લાગ્યા. લગ્નનું નામ સાંભળીને તેણે રસપૂર્વક પોતાની માતા સામે જોયું. એ તો સમય આવ્યો ખબર પડશે માં કે હું તેની સાથે કેવું વર્તન કરીશ, તે ખભા ઉંચકતા બોલ્યો. કાદીર પહેલા જ મોડો થઈ રહ્યો હતો. તેનો મિત્રો સાથે ક્લબ જવાનો પ્લાન હતો. તે લોકો ફક્ત મોજ મસ્તી કરવા ક્લબ જતા હતા, બાકી ત્યાં થતી ખોટી પ્રવૃત્તિઓ સાથે કાદીરને કોઈ લેવા દેવા નહોતી.
સૂટ પહેર્યા પછી કાળા પર ઘડિયાળ બાંધતા તે ગાડીની ચાવી લઈને ઘરની બહાર નીકળી ગયો. થોડી જ વારમાં તે ક્લબ પહોંચી ગયો. અચાનક તેની નજર દૂર ઉભેલા એક વ્યક્તિ પર પડી અને તેને જોઈને તેની આંખોમાં નફરત ઉભરી આવી. તે વ્યક્તિ બીજો કોઈ નહીં પણ બબલુ શાહ હતો. તે સમયે કાદિર 3 છોકરીઓ સાથે ડાન્સ કરવામાં વ્યસ્ત હતો અને જોતામાં જોતા તે એક છોકરીને પોતાની સાથે એક એકાંત રૂમમાં લઈ ગયો. બબલુએ ગુસ્સામાં મુઠ્ઠીઓ ભીસી લીધી. હવે સમય આવી ગયો હતો કે કાદિર જેવો આવારા માણસ હિસાબ આપે. કાદિરે તેના પિતા પાસેથી 2 કરોડ રૂપિયાનું દેવું લીધું હતું. થોડા વર્ષો પહેલા તે તેમનો નોકર હતો અને આજે તેની ચાલઢાલમાં અલગ જ અહંકાર હતો. બબલુને ખબર હતી કે તેના લગ્ન થઈ ગયા છે, પણ તે જાણતો ન હતો કે કાદિર લગ્ન પછી પણ પોતાની ઘટિયા ફિતરતથી બાજ નહીં આવે. તો ત્યાં એ દેવું તારી આ પ્રવૃત્તિઓ માટે લીધું હતું? મારો બાપ તો તને લાચાર સમજીને તારા પર દયા ખાતો રહેશે, પણ હું તારી પાસેથી હિસાબ લઈશ, તે કંઈક વિચારતા બોલ્યો. રાતના 1 વાગી ગયા હતા અને કાદિર હજુ સુધી ઘરે આવ્યો ન હતો. નીલમ ચિંતિત થઈ રહી હતી. આજે તેના લગ્નને 3 મહિનો થઈ ગયો હતો, પણ તેને કાદિરના વર્તનની કંઈ સમજાતી નહોતી. તેણે તેના પિતા સાથે પણ આ વિશે વાત કરી હતી, પણ તેઓ તેની વાતને ગંભીરતાથી નહોતા લઈ રહ્યા. તેથી તેણે પિતાને કહેવાનું જ છોડી દીધું હતું. જિંદગીના ઘણા ઘા તેણે ચૂપચાપ સહન કરી લીધા હતા. જો વધુ એક સહન કરવો પડે તો તેમાં કોઈ મોટી વાત નહોતી. થોડી વારમાં ઘરનો દરવાજો ખખડ્યો તો તે દોડતી દરવાજે આવી. જેવો તેણે દરવાજો ખોલ્યો કે તેને કાદિર લથડિયા ખાતો દેખાયો. તે અંદર દાખલ થયો અને અજીબ રીતે તૂટેલા લેકામાં કંઈક બોલતો બેડ પર સૂઈ ગયો. તે સિવાય તેના ચહેરા પર લિપસ્ટિકના નિશાન હતા. આ બધું જોતા જ નીલમને આઘાત લાગ્યો. કાદિર ચાલતો તેની નજીક આવ્યો અને તેના વાળ પોતાની મુઠ્ઠીમાં પકડ્યા. તું જરાય સુંદર નથી. એ કોઠાવાળી ચમેલી વધારે સુંદર છે. તું તો બસ રોતી જ રહે છે, તે ગુસ્સામાં બોલ્યો. નીલમનો આત્મા કંપી ઉઠ્યો. તે રડતી રડતી પોતાના સાસુ સસરાના રૂમમાં ગઈ અને તેમને કાદિર વિશે જણાવ્યું. તેના સાસુ અને સસરાએ કાદિરને સંભાળ્યો અને તેને ગોળી આપીને સુવડાવી દીધો. નીલમ, આ બધું તારા પિતાજીને કહેતી નહીં. તું એક સારી છોકરી છે. હું જાણું છું કે તું તારા પતિની ઇજ્જત જાળવી રાખશે. તું ખૂબ સારી છે. કાદિરને પણ ફક્ત તું જ સાચા રસ્તે લાવી શકે છે. પોતાના સસરાની વાત સાંભળીને તે સ્તબ્ધ રહી ગઈ. હવે તેની સામે એ સ્પષ્ટ થઈ રહ્યું હતું કે તેના સાસરીવાળા કેટલા અજીબ લોકો છે. તે પોતાના રૂમમાં આવીને સોફા પર સૂઈ ગઈ. તેણે એ તો નક્કી કરી લીધું હતું કે કાદિર જેવા હલકા માણસ સાથે તે ક્યારેય નહીં રહે. આ દરમિયાન સમીરજી કામના સિલસિલે દેશની બહાર હતા અને તે તેમના પાછા આવવાની રાહ જોઈ રહી હતી. જ્યારે સવારે તેની આંખ ખુલી ત્યારે કાદિર તેની પાસે માફી માંગી રહ્યો હતો. જોકે તેની આંખોમાં નીલમને કોઈ પસ્તાવો કે શરમ દેખાઈ રહી નહોતી. ઠીક છે, મેં તમને માફ કર્યા. નીલમ પાસે બીજો કોઈ વિકલ્પ પણ નહોતો, એટલે તેણે કાદિરને માફ કરી દીધો. તેના સસરા અને કાદિર દુકાને ગયા પછી બપોરે ઘરના દરવાજા પર ટકોરા પડ્યા. મારિયાજીએ દરવાજો ખોલ્યો તો બહાર બબલુ શાહ ઊભો હતો. તેને જોઈને તે ધ્રુજી ગયા. બબલુની સામે દરેક વ્યક્તિ ધ્રુજતી હતી, કારણ કે તેના ગુસ્સા અને સ્વભાવથી દરેક પરિચિત હતું. તેમણે તેને અંદર આવવાનો રસ્તો આપ્યો. ક્યાં છે તમારો એ કપટી દીકરો? તેણે સોફા પર બેસતા પૂછ્યું. મારિયાજી તેનું ધ્યાન ભટકાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. તેઓ નહોતા ઈચ્છતા કે નીલમને કંઈ ખબર પડે. નીલમ પોતાના રૂમમાં હતી. તેમણે તેને ચા માટે આવાજ આપ્યો તો તે કિચનમાં જતી રહી. ટ્રેમાં ચા અને બીજી નાસ્તાની વસ્તુઓ લઈને તે હોલમાં આવી અને બબલુની સામે ટ્રે રાખી દીધી. તેની નજર નમેલી હતી. બબલુ ધ્યાનથી તેને જોવા લાગ્યો. આ કાદિરની પત્ની છે, નીલમ. મારિયાજીએ તેનો પરિચય કરાવ્યો. તે ડરી રહ્યા હતા કે ક્યાંક બબલુ નીલમની સામે કોઈ અવળી સવળી વાત ન કરી દે. તે ધ્યાનથી તેને જોવા લાગ્યો. તમે કદાચ કાદિર વિશે કંઈ કહી રહ્યા હતા? નીલમ બોલતા સામેના સોફા પર બેસી ગઈ. તે જાણવા માંગતી હતી કે આ વ્યક્તિ કોણ છે, જેનાથી તેની સાસુ પણ ડરી રહ્યા હતા, અને તેના સાસરીવાળાના બીજા કેટલા રહસ્યો હતા જેના વિશે તેને ખબર નહોતી. બબલુ સ્તબ્ધ થઈને નીલમને જોઈ રહ્યો હતો. આ છોકરીમાં જાણે એવું કંઈક હતું કે એક ક્ષણ માટે બબલુ તેનો દીવાનો થઈ ગયો. બબલુએ તેની સાથે વાતચીત વધારી તો નીલમે તેને પોતાના પિતા વિશે જણાવ્યું.
જે સાંભળીને બબલુ શાહ દંગ રહી ગયો. ઓહ, તો તું સમીર શાહની દીકરી છે. મારા ડેડ અને સમીર શાહે ઘણા સારા ટર્મ પર સાથે બિઝનેસ કર્યો છે. તેને કહેતા બોલ્યો. સાથે જ તેને કાદિર પર સખત ગુસ્સો આવવા લાગ્યો. આ લોકો લાલચુ સ્વભાવના હતા. હવે તેને અંદાજો આવી ગયો કે તેમણે સંપત્તિની લાલચમાં જ સમીરજી જેવા અમીર વ્યક્તિની દીકરી સાથે લગ્ન કર્યા છે. તે ચહેરા વાંચી લેતો હતો અને નીલમની આંખો અને અવાજમાં તેને એક દર્દ દેખાયો. તે કંઈક વિચારતો ઊભો થયો. આગલી વખતે આંટીજી, હું તમારા દીકરાની હાજરીમાં ઘરે આવીશ અને તેની સાથે બધો હિસાબ બરાબર કરીને જઈશ. તે નીલમની સામે જ મારિયાજીને બોલ્યો અને ત્યાંથી ચાલ્યો ગયો. મારિયાજી મનમાં મૂંઝાવા લાગ્યા. નીલમ ધ્યાનથી તેમને જોઈ રહી હતી. પછી તે ઉઠીને રૂમમાં જતી રહી તો નીલમ વાસણો સમેટવા લાગી. બબલુના મનમાંથી નીલમનો ચહેરો ખસતો જ નહોતો. મન વારંવાર તેની તરફ જઈ રહ્યું હતું. તેની નિર્દોષતા પર તો તે દિલ હારી બેઠો હતો. પોતાના નાદાન દિલને આ રીતે બેવશ થતું જોઈને તે પોતે પણ હેરાન હતો. તેને આજ સુધી કોઈ છોકરી ગમી નહોતી. નીલમ એકમાત્ર એવી છોકરી હતી જેના માટે તે આ બધું અનુભવી રહ્યો હતો. પછી કંઈક વિચારીને તેણે પોતાના નોકરને બોલાવ્યો અને તેને નીલમ વિશે માહિતી મેળવવા કહ્યું. તેના વિશેની તમામ માહિતી કાલે સુધીમાં મને જણાવો. અન્ડરસ્ટેન્ડ? તે રોફીલા અવાજમાં બોલ્યો. નોકરે હામાં માથું હલાવ્યું. બીજા દિવસે તેના નોકરે તેને નીલમ વિશે તમામ માહિતી લાવીને આપી. જે સાંભળ્યા પછી તેને નીલમ પ્રત્યે સહાનુભૂતિ અનુભવાઈ. મારે નીલમને મળીને તેને તેના પતિની અસલિયત બતાવવી પડશે. તે કંઈક વિચારતા બોલ્યો અને બીજા દિવસે તેનો નોકર નીલમને તેના ઘરેથી પિક કરીને એક રેસ્ટોરન્ટમાં છોડી આવ્યો જ્યાં બબલુએ તેને બોલાવી હતી. તે હેરાન, પરેશાન અને નર્વસ હતી કે ખબર નહીં કેમ બબલુએ તેને બોલાવી હતી. તે ઘરમાં કોઈને કહ્યા વગર આવી હતી. નીલમ, મને તું પહેલી નજરમાં જ એક સારી અને શરીફ છોકરી લાગી છે. તું કાદિર જેવા માણસને ડિઝર્વ નથી કરતી. તું તેની પાસેથી છૂટાછેડા લઈ લે. તે એક હલકો માણસ છે જે દરેક છોકરી પર મરી ફીટે છે. તે સીધા અંદાજમાં બોલ્યો. નીલમ ફાટી આંખે તેને જોવા લાગી. તેને આ વ્યક્તિની વાતચીત પસંદ આવી રહી નહોતી. તેને પાસેથી છૂટાછેડા લઈને મારા મા બાપના ઘરે જતી રહું, જેથી લોકો વાતો બનાવે અને મારી ઇજ્જત પર વાત આવે? તે તીખા અવાજમાં પૂછવા લાગી. ના, તને કોણ કહ્યું મા બાપના ઘરે જા? હું તારી સાથે લગ્ન કરીશ? તે તેની આંખોમાં જોઈને બોલ્યો તો નીલમને આઘાત લાગ્યો. તેને આ વ્યક્તિ બિલકુલ પસંદ આવ્યો નહોતો જે તેની સાથે આ પ્રકારની વાત કરી રહ્યો હતો. તે બબલુને સ્પષ્ટ ના પાડીને અને તેનું અપમાન કરીને ત્યાંથી ચાલી ગઈ. જે વસ્તુ એકવાર મને પસંદ આવી જાય તેને હું કોઈ પણ કિંમતે મેળવી લઉં છું. તું તો છતાંય જીવતી જાગતી માણસ છે. તો વિચાર, તને મેળવવા માટે હવે હું શું કરી શકું છું? તે હસતા હસતા વિચારવા લાગ્યો. તેણે કાદિરને ધમકીઓ આપવાનું શરૂ કરી દીધું કે એક અઠવાડિયાની અંદર જો તાણે દેવું પાછું ન આપ્યું તો તે તેની હાલત ખરાબ કરી નાખી છે. નીલમ, તારા પિતાજી બહુ અમીર છે. તું તેમની પાસેથી મને 2 કરોડ રૂપિયા અપાવ જેથી આ માણસનું દેવું હું તેના મોઢા પર મારી શકું. કાદિરે તેને જોતા કહ્યું તો નીલમે આશ્ચર્યથી તેની સામે જોયું. કાદિર, મેં તમારા માટે પહેલા પણ પપ્પા પાસેથી ઘણા પૈસા માંગ્યા છે. હવે આટલી મોટી રકમ હું મારા પિતા પાસેથી તમને નહીં અપાવી શકું. દેવું તમે લીધું હતું, તમે જ ચૂકવો. તે સ્પષ્ટ ના પાડતા બોલી. તેને કાદિર પર સખત ગુસ્સો આવી રહ્યો હતો જે એક બેદરકાર વ્યક્તિ હતો. કાદિરે ગુસ્સામાં તેના ચહેરા પર એક જોરદાર લાફો માર્યો. પહેલા પણ કહ્યું હતું, મને ના પાડનારી છોકરીઓ ઝેર જેવી લાગે છે. તે ચીસો પાડીને બોલ્યો. નીલમનો ગાલ લાલ થવા લાગ્યો અને તેની આંખોમાંથી આંસુ ટપકવા લાગ્યા. તે વિચારી પણ શકતી નહોતી કે તેનો પતિ તેના પર હાથ ઉપાડશે. તેણે ઘણું બધું સહન કરવું પડી રહ્યું હતું. આ પીડા વધતી જતી હતી. કાદિરે ઘણી કોશિશ કરી હતી કે નીલમ તેની વાત માનીને તેના પિતા પાસેથી પૈસા અપાવે, પણ તે માની રહી નહોતી. આજે તેણે પોતે સમીરજીને જૂઠું બોલીને પૈસા માંગ્યા તો તે ઉલટા તેની પૂછપરછ કરવા લાગ્યા. ગુસ્સામાં કાદિરે કોલ કાપી નાખ્યો. એટલામાં જ ઘરના દરવાજા પર ટકોરા પડ્યા. તેણે દરવાજો ખોલ્યો તો બબલુ શાહ પોતાના માણસો સાથે ઘરમાં દાખલ થયો. તેને જોઈને કાદિરના હાથ પગ ધ્રુજવા લાગ્યા. મને થોડી મોહલત આપો, હું તમારું દેવું ચૂકવી દઈશ, તે ધ્રુજતા બોલ્યો. બબલુએ હસતા હસતા તેની સામે જોયું. 4 વર્ષથી તું પોપટની જેમ એક જ રટ લગાવી રહ્યો છે. ડરના માર્યા કાદરની જીભ સુખાઈ ગઈ.
તે બબલુથી બહુ ડરતો હતો. તે જાણતો હતો કે આ માણસ કેટલો માથા ફરેલ છે અને ગુસ્સામાં કંઈ પણ કરી શકે છે. આવાજ સાંભળીને નીલમ પણ રૂમમાંથી બહાર આવી, પણ જ્યારે તેણે બબલુને અને તેના માણસોને જોયા તો તે ગભરાઈને રૂમની અંદર પાછી જતી રહી અને પડદા પાછળથી તેમની વાતો સાંભળવા લાગી. બબલુની નજરથી આ દૃશ્ય છુપાયેલું ન હતું. ચાલ, હું તને થોડી રાહત આપું છું. તારી પાસે 2 ઓપ્શન છે. કાં તો અત્યારે મારું દેવું પાછું આપ, અથવા તારી પત્નીને છૂટાછેડા આપીને મારા હવાલે કર. બબલુનો આવાજ સાંભળી પડદા પાછળ ઊભેલી નીલમ કંપી ઉઠી. કાદિર અવિશ્વાસથી તેને જોવા લાગ્યો. એટલે કે જો તે નીલમને તેના હવાલે કરી દે તો તે તેનું બધું દેવું માફ કરી દેશે. કાદિરે તેની ખાતરી માંગી તો બબલુએ વિશ્વાસ અપાવ્યો કે જો તે નીલમને છૂટાછેડા આપી તેને સોંપી દેશે તો તે તેની પાસેથી 1 રૂપિયો પણ નહીં લે. કાદિરે આજ સુધી માત્ર પોતાના સ્વાર્થનો જ વિચાર કર્યો હતો. પૈસા તેના માટે દરેક વસ્તુ કરતાં વધુ મહત્વના હતા. નીલમ તેને પસંદ નહોતી અને જો નીલમ દ્વારા તેને કોઈ ફાયદો મળી રહ્યો હોય તો તે આ તક ગુમાવવા માંગતો નહોતો. તે ગમે તે ભોગે પોતાનું દેવું માફ કરાવવા માંગતો હતો, જે તેણે અને તેના પિતાએ જરૂરિયાત માટે નહીં પણ પોતાની મોજ શોખ માટે લીધું હતું. નીલમની આત્મા ડરથી કંપી ઉઠી. તેને ખાતરી હતી કે તેનો પતિ તેને છૂટાછેડા નહીં આપે, પણ તેના જીવ તાળવે ચોંટ્યા જ્યારે બીજી જ ક્ષણે તેના પતિએ તેને છૂટાછેડા આપી દીધા. ના કાદિર, પ્લીઝ. તે ભાગતી આવી, પણ કાદિરે છૂટાછેડાના કાગળો પર સહી કરી દીધી હતી. તેણે મોટી નિર્દયતાથી નીલમને ધક્કો આપ્યો અને બબલુના હવાલે કરી દીધી. તે રડતી રડતી પોતાને છોડાવવાની કોશિશ કરવા લાગી, પણ તે નિષ્ફળ ગઈ. કાદિર, આ તમે શું કર્યું? હું તમને માફ નહીં કરું. પિતાજી તમારી પાસેથી આનો હિસાબ લેશે. આંટી, તમે કંઈ બોલતા કેમ નથી? તે તડપતા બોલી અને મારિયાજી સામે જોયું, જેઓ ચૂપચાપ ઊભા હતા. તેમણે એક શબ્દ પણ ન કહ્યું કે કાદિરનો રોક્યો. કાદિર અને તેના સાસુ સસરાના ચહેરા પર કોઈ પછતાવો ન હતો. તેમનું દેવું માફ થઈ ગયું હતું, એ જ સૌથી મોટી ખુશી હતી. બબલુના ચહેરા પર સ્મિત ફેલાઈ ગયું. તે નીલમને પોતાની પકડમાં લઈને ત્યાંથી જવા લાગ્યો. છોડો મને, હું પિતાજીને બધું કહી દઈશ. તેઓ તમને માફ નહીં કરે. છોડો મને. તે પ્રતિકાર કરતી રહી અને સતત માનસિક યાતના સહન કર્યા પછી તે બેભાન થઈને તેની બાહોમાં ઢળી પડી. બબલુએ હસીને તેને તેડી લીધી અને પોતાની ગાડીમાં બેસાડી. જ્યારે તે તેને ઘરે લાવ્યો ત્યારે ગુલિસ્તાજી દંગ રહી ગયા. આ છોકરી કોણ છે અને તેને શું થયું છે? તેમણે બબલુને પૂછ્યું. મોમ, આ તમારી થનારી વહુ છે, તેણે સામાન્ય રીતે કહ્યું અને નીલમને રૂમમાં લઈ જઈને સુવડાવી દીધી. ગુલિસ્તાજી સ્તબ્ધ હતા. જ્યારે બબલુએ તેમને નીલમની વાત જણાવી ત્યારે તેમને થયું કે પોતાનું માથું ફોડી લે અથવા બબલુનું. તું હોશમાં તો છે બબલુ? એક છોકરીને છૂટાછેડા અપાવીને તું અહીં લઈ આવ્યો? તારામાં શરમ જેવું કંઈ છે? તેઓ ગુસ્સામાં પૂછવા લાગ્યા. બીજી બાજુ સમીરજીને પોતાની દીકરીની બહુ યાદ આવી રહી હતી. લગ્ન પછી તે એક વાર પણ ઘરે રહેવા આવી નહોતી. તેઓ તેના માટે ભેટો લઈને સાસરે પહોંચ્યા. અંકલ, નીલમ તો ઘરે નથી. કાદિર બનાવટી ઉદાસી થાસે બોલ્યો. તે ઘરેથી ભાગી ગઈ છે. તે આ લગ્નથી ખુશ નહોતી. મને લાગ્યું કે તે તમારી પાસે આવી ગઈ હશે. બહુ બદતમીઝ છોકરી હતી. તે મને છોડીને બીજા કોઈ સાથે ચાલી ગઈ. તે જૂઠું બોલતા બોલ્યો. તેને સમીરજી પાસે પણ બદલો લેવો હતો, કારણ કે તેમણે તેને પૈસા આપ્યા નહોતા. સમીરજી દંગ રહી ગયા અને તેને ઘરે પાછા આવવા, પણ નીલમ ક્યાંય નહોતી. તેઓ માની જ ન શકતા હતા કે તેમની દીકરી આવું કંઈ કરી શકે. નીલમને હોશ આવી ગયો હતો. તે પીડામાં હતી, પણ અહીંથી નીકળવાનો કોઈ રસ્તો નહોતો. બબલુ નિશ્ચિત હતો, કારણ કે તેના ડેડ 6 મહિના માટે વિદેશ ગયા હતા. એટલે જ તેમની ગેરહાજરીમાં તે આટલા મોટા કામ કરી રહ્યો હતો. સમીરજી તેને કોશિશ કરી રહ્યા હતા, પણ ક્યાંય પત્તો નહોતો. પછી સાસરીવાળાના મોહલ્લામાં જ એક વ્યક્તિએ તેમને કહ્યું કે નીલમને કોઈ મોટો માણસ લઈ ગયો છે. કોણ હતો એ માણસ અને નીલમને કેમ લઈ ગયો? તેઓ લાચારીથી પૂછવા લાગ્યા. સાહેબ, એ તો નથી ખબર કે એ કોણ હતો, પણ એટલી ખબર છે કે કાદિરે તેમની પાસેથી દેવું લીધું હતું અને એ દેવું માફ કરાવવાના બદલામાં તેણે પોતાની પત્નીને તેમને સોંપી દીધી. અમને તો આ વાતની કોઈને કહેવાની ના પાડી હતી, પણ અમારે પણ દીકરી છે અને ઈશ્વરને જવાબ આપવાનો છે.
આ સાંભળી સમીરજીનું મગજ ઘૂમી ગયું. તેઓ ધ્રુજતા પગે કાદિર પાસે પાછા આવ્યા અને તેનું ગળું પકડ્યું. બતાવ, ક્યાં છે મારી દીકરી? તેઓ ચીસો પાડી રહ્યા હતા. ડરના માર્યા કાદિરે જૂઠું બોલ્યું કે જેની પાસેથી દેવું લીધું હતું તેના વિશે તેને કંઈ ખબર નથી અને તેણે એક નકલી નામ આપી દીધું. તેનો હતો ઈચ્છતો કે સમીરજી બબલુ સુધી પહોંચે, કારણ કે જો નીલમ મળી જાય તો બબલુ ગુસ્સામાં ફરીથી પૈસા માંગત. સમીરજી ખાલી હાથે ઘરે પાછા ફર્યા અને હવે તેમને પસ્તાવો થઈ રહ્યો હતો કે કેમ તેમણે ઉતાવળમાં પોતાની દીકરીના લગ્ન એક અજાણ્યા માણસ સાથે કરી દીધા. તે પળે તેમને અમનની ખૂબ યાદ આવી. બીજે દિવસે બબલુ પોતે તેની પાસે આવ્યો હતો. તેને જોઈ નીલમ તડપી ઉઠી. મને મારા પિતાજી પાસે મૂકી આવો પ્લીઝ. તમે મને અહીં કેમ રાખી છે? તમે મારી પાસે શું ઈચ્છો છો? તે હાથ જોડીને બોલી. હું તારી પાસે કંઈ નથી ઈચ્છતો, પણ તને ઈચ્છું છું નીલમ. તે તેના હાથ પકડતા બોલ્યો. નીલમ ડરથી તેને જોવા લાગી. હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું. લગ્ન પછી હું તને તારા ઘરે મૂકી આવીશ. નીલમ રડી પડી. તે આ માણસ સાથે લગ્ન કરી શકે તેમ નહોતી. હું તારી સાથે લગ્ન નહીં કરું, તે જીદમાં બોલી. બબલુને ગુસ્સો આવ્યો. તેણે પણ પોતાનો ફેસલો સંભળાવી દીધો કે જો તે લગ્ન નહીં કરે તો આ ઘરની બહાર ક્યારેય પગ નહીં મૂકી શકે. ગુલિસ્તાજી બબલુની જીદ જાણતા હતા એટલે તેમણે તેની પસંદનો સ્વીકાર કરી લીધો હતો. નીલમ માનતી નહોતી એટલે બબલુએ જબરદસ્તી લગ્ન કરવાનો નિર્ણય લીધો. ગુલિસ્તાજીએ તેને તૈયાર કરી બબલુ પાસે બેસાડી દીધી હતી. નીલમના હાથમાં કંઈ નહોતું. તેને ઘરે જવાનો એક જ રસ્તો લાગ્યો કે લગ્ન કરી લેશે તો આ માણસ તેને તેના ઘરનાને મેળવી દેશે. તેને બબલુથી બહુ ડર લાગતો હતો એટલે તેણે લગ્ન સ્વીકાર કરી લીધા. તેણે મનમાં નક્કી કર્યું હતું કે જેણે જેણે તેની સાથે ખરાબ કર્યું છે તે બધાનો હિસાબ લેશે. લગ્ન પછી બબલુ તેને રૂમમાં લઈ આવ્યો અને મોદખાઈની ભેટ તરીકે તેના હાથમાં જબરદસ્તી સોનાની રિંગ પહેરાવી. મારાથી દૂર રહેજે બબલુ. તે મારી સાથે જબરદસ્તી લગ્ન કર્યા છે. મારી મરજી નથી, તે મક્કમતાથી બોલી. બબલુ હસ્યો. મેં તને દિલથી પ્રેમ કર્યો છે, તારી આત્માથી, અને મારા મતે સાચો પ્રેમ માત્ર આધ્યાત્મિક હોય છે, એટલે મારા માટે આ આત્માનો સંબંધ વધુ મહત્વનો છે. તે તેના ગાલ થપથપાવીને આરામ કરવાનું કહી રૂમની બહાર નીકળી ગયો. નીલમ સ્તબ્ધ રહી ગઈ. બબલુની વાતોથી તેના ધબકારા વધી ગયા. ક્યાં તેનો પહેલો પતિ કાદિર, જેણે લગ્નની પહેલી રાતે જ તેનું અસ્તિત્વ તોડી નાખ્યું હતું, અને ક્યાં પોતાના નરમ શબ્દોથી બબલુએ તેને એક અલગ જ અહેસાસ કરાવ્યો હતો. બબલુ સમીરજી વિશે વિચારી રહ્યો હતો કે સત્ય જાણ્યા પછી તેમની પ્રતિક્રિયા શું હશે. તેણે વિચાર્યું કે કાલે જ નીલમને તેમને મળવા લઈ જશે. તેના પોતાના પિતા આ જાણીને બહુ ગુસ્સે થશે, એટલે સારું એ જ હતું કે સમીરજીનું સમર્થન પણ મેળવી લે. તે ઈચ્છતો તો લગ્ન પહેલા પણ મેળવી શકત, પણ તેણે એવું ન કર્યું કારણ કે તે નહોતો ઈચ્છતો કે નીલમને લગ્ન ઇનકાર કરવાનું કોઈ કારણ મળે. બીજી સવારે તે ઓફિસ જતા પહેલા નીલમને તૈયાર રહેવાનું કહી ગયો. જ્યારે નીલમે સાંભળ્યું કે તે પોતાનો વાયદો પૂરો કરી રહી તેને ઘરે લઈ જઈ રહ્યો છે ત્યારે તેને વિશ્વાસ ન થયો. આ માણસ તેને હેરાન કરી રહ્યો હતો. સાંજે તે તૈયાર હતી. બબલુ ઘરે આવ્યો તો તેને જોતો જ રહી ગયો. તે તેની આંખોમાં જોતો નજીક આવ્યો તો તે દિવાલ સાથે જઈ લાગી. મારા નજીક ના આવ બબલુ, મને તારાથી નફરત થાય છે, તે ગુસ્સામાં બોલી રહી હતી. જે કંઈક તેની સાથે થયું હતું તે ભૂલવાની નહોતી. બબલુ આશ્ચર્યથી આ ઉપકાર વિસરી જનાર છોકરીને જોવા લાગ્યો. તેણે તેના માટે આટલું કર્યું પણ તેણે કોઈ પરવા નહોતી. સારું, તે તેનો હાથ પકડી ગાડી સુધી લઈ આવ્યો. સમીરજીની જિંદગીમાં મોટો બદલાવ આવ્યો હતો. હવે તેમને અહેસાસ થઈ રહ્યો હતો કે સંતાનનું દુઃખ શું થાય છે. તેમણે પોતાની બહેનને માફ કરી દીધી હતી અને તેમને તેમનો હિસ્સો પણ આપી દીધો હતો. બંને વચ્ચેની લડાઈ પૂરી થઈ હતી, પણ હવે શું ફાયદો? બધું બદલાઈ ગયું હતું. જો આ બધું પહેલા કર્યું હોત તો કદાચ અમન અને નીલમની જિંદગી આવી ન હોત. અમન જીવતો હોત અને નીલમ તેની સાથે હોત, પણ તેમના અહંકાર અને લડાઈમાં અમન અને નીલમનું બહુ નુકસાન થયું હતું. સમીરજીને અંદાજો હતો કે નીલમ અને અમનના રૂપમાં તેમનું કેટલું મોટું નુકસાન થયું છે. તેઓ આ જ વિચારી રહ્યા હતા ત્યારે તેમના કાને નીલમનો અવાજ આવ્યો. પપ્પા, મમ્મી! તે તેમને બોલાવતી સમીરજીને ગળે વળગી પડી. તેઓ સ્તબ્ધ રહી ગયા. તેમને વિશ્વાસ નહોતો આવતો કે તેઓ પોતાની દીકરીને સહી સલામત પોતાની સામે જોઈ રહ્યા છે.
જ્યારે તેમણે બબલુને જોયો ત્યારે તેમના ચહેરા પર આશ્ચર્યના ભાવ ઉભરી આવ્યા. તું તો જમીલનો દીકરો છે ને? તેમણે તેને જોઈને પૂછ્યું. જી બિલકુલ, અને હવે તો તમારી દીકરીનો પતિ પણ છું, તે મુસ્કુરાઈને બોલ્યો. તો ત્યાં હાજર દરેકને જોરદાર આંચકો લાગ્યો. શું મતલબ? તેમણે પૂછ્યું તો બબલુએ ધીરજથી તેમને કાદિરના કપટ વિશે જણાવ્યું. આ સાંભળીને માત્ર સમીરજી જ નહીં પણ નીલમ પણ ચોંકી ગઈ. કાદિર એટલો હલકો માણસ છે કે તેણે માત્ર પૈસા ખાતર મારી બહેનને પણ પોતાના પ્રેમીની જાળમાં ફસાવી હતી. એટલે જ મને તેના પ્રત્યે સખત નફરત થઈ ગઈ હતી. નીલમને મેં એ ઘટિયા માણસથી બચાવી છે, તે તેમને જણાવતા બોલ્યો. નીલમ, મારાથી ઘણા ખોટા નિર્ણયો થયા છે અને હું ખૂબ શર્મિંદો છું. કાદિર એક ખરાબ માણસ સાબિત થયો, પણ બબલુ એક સારો માણસ છે. હું મારા મિત્ર જમીલને ઓળખું છું. બબલુ સાથે તારી નવી જિંદગી શરૂ કર, તેઓ નીલમને સમજાવતા બોલ્યા. નીલમ પાસે બોલવા માટે શબ્દો નહોતા. તે ફક્ત હસીને રહી ગઈ. તેની જિંદગીમાં હવે કોઈ ખુશી બાકી રહી નહોતી. બધું ખતમ થઈ ચૂક્યું હતું. થોડા દિવસ રોકાયા પછી બબલુ નીલમને ઘરે લઈ આવ્યો. જમીલજીને પણ તેણે વિદેશમાં ફોન પર બધું જણાવી દીધું હતું. જે સાંભળીને પહેલા તો તેઓ ગુસ્સે થયા, પણ પછી સમીરજી વિશે સાંભળીને તેઓ શાંત થઈ ગયા અને નીલમનો સ્વીકાર કરી લીધો. નીલમ બબલુના રૂમમાં બેડ પર બેસી તેના વર્તન વિશે વિચારી રહી હતી. તે કાદિરથી ઘણો અલગ હતો. અચાનક તેને અમનની યાદ આવવા લાગી તો તે ધ્રુસકે રડવા લાગી. કાશ તે હાજર હોત તો તેની આવી હાલત ન હોત. બબલુ જ્યારે રૂમમાં આવ્યો ત્યારે તે ઊંઘી ગઈ હતી. તેનો સુંદર ચહેરો જોતા તે તેની નજીક બેસી ગયો અને એકટીસે તેને જોવા લાગ્યો. તેણે ક્યારેય વિચાર્યું પણ ન હતું કે આ છોકરી તેના માટે આટલી મહત્વની બની જશે. બીજી બાજુ કાદિરે રમત હાર્યા પછી તેણે ગુસ્સામાં પોતાના સાથી પર હુમલો કરી દીધો. તેના સાથીનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું. પોલીસ ત્યાં પહોંચી ગઈ અને કાદિરને જેલમાં ધકેલી દીધો. બબલુએ પણ તેની વિરુદ્ધ પોલીસને પુરાવા આપ્યા હતા, જેના પછી તેને 22 વર્ષની જેલની સજા સંભળાવવામાં આવી. બબલુએ જ્યારે નીલમને આ વાત જણાવી ત્યારે તેને દિલથી ખુશી થઈ. ખરાબ લોકોનું અંત ખરાબ જ હોય છે. તેણે જે મારી સાથે કર્યું તેની માફી તેને નહીં મળે, નીલમ નફરતથી બોલી. બબલુ ચાલતો તેની પાસે આવ્યો અને તેના હાથ પોતાના હાથમાં લીધા. અને મારા વિશે તારો શું ખ્યાલ છે? મેં તને પ્રેમ કર્યો, તને કાદિર જેવા માણસથી બચાવી અને તને પ્રેમ અને ઇજ્જત આપી. મારા વિશે કંઈ કહીશ? તે તેની આંખોમાં જોઈને પૂછવા લાગ્યો તો તેનું દિલ તેજીથી ધબકવા લાગ્યો. તેણે પલકો ઝુકાવી દીધી. નીલમના ઘા ધીરે ધીરે ભરાઈ રહ્યા હતા. બબલુનો પ્રેમ, નિખાલસતા અને સચ્ચાઈએ તેને બબલુ તરફ આકર્ષિત કરી દીધી હતી અને તે ઈચ્છીને પણ તેનાથી દૂર રહી શકી નહીં. તેણે તેને પોતાના પતિ તરીકે સ્વીકારી લીધો હતો. અમન, હું તને ક્યારેય ભૂલી શકતી નથી. બબલુ ખરેખર બહુ સારા છે, પણ તારી ખોટ તો કોઈ પૂરી ન કરી શકે. શું માણસોનો પણ કોઈ વિકલ્પ હોઈ શકે? કદાચ આ દુનિયામાં નહીં પણ સ્વર્ગમાં તારો સાથ મળી જશે. તે દિલથી પ્રાર્થના કરી રહી હતી. તેણે બબલુને સ્વીકારી તો લીધો હતો, પણ દિલના કોઈ ખૂણે અમનની યાદો હજુ પણ જીવંત હતી. માત્ર એક મિલકતની લડાઈએ બે લોકોની જિંદગી આ હદે બદલી નાખી હતી. ફોઈ અને સમીરજી અવારનવાર આ વાતો યાદ કરીને પછતાતા હતા, પણ જે થઈ ગયું હતું તેને હવે કોઈ બદલી શકે તેમ નહોતું. મિત્રો, જીવનમાં પૈસા અને અહંકાર કરતા સંબંધો અને નૈતિકતાની કિંમત વધુ હોય છે. તો મિત્રો, વાર્તા કેવી લાગી લાઈક કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જો ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરજો. આભાર.